નમસ્કાર અને હેપી નવરાત્રી। કેમ છો તમે બધા? મજામાં છો ને? અને નવરાત્રીની મજા પણ માણી રહ્યા છો ને? પરીક્ષા આવે છે એના ચક્કરમાં તમે નવરાત્રી ભૂલી નહીં જતા। આપણે તહેવાર પણ મનાવવાના છે અને આવનારી આપણી કસોટીઓ માટે તૈયારી પણ કરવાની છે। તો હવે આજે આપણે આવી ગયા છીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જે ચેપ્ટર છે એના અંતિમ પાર્ટ એટલે કે ત્રીજા પાર્ટની અંદર। તો હવે આ પાર્ટની અંદર આપણે શું જોવાના છીએ? આપણે પ્રયોગો અને પ્રક્રિયાઓ જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાઈ શકે એવા જ પ્રયોગોને આપણે જોવાના છીએ। હવે આ પ્રયોગોમાંથી નાના પ્રશ્નો પણ આવી શકે છે, તો આ પ્રયોગોને તમે જરાક ધ્યાનથી સમજો, ધ્યાનથી જુઓ અને હવે આપણે શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોવાના છીએ 1.1 પ્રવૃત્તિ જે 1.1 છે એ આપણે જોવાના છીએ। હવે હું તમને એવી રિક્વેસ્ટ કરીશ કે જો તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો તે અથવા તો તમે પ્રયોગ પોથી વાપરો છો તો તે સાથે લઈને બેસી શકો છો, જેથી તમને વધારે ખ્યાલ આવે। આકૃતિમાં કદાચ મારી આકૃતિમાં તમને સમજ ન પડે અથવા તો તે તમને બરાબર ન લાગે તો તમે પાઠ્યપુસ્તકની પણ મદદ લઈ શકો છો। તો હવે આપણે આને ધ્યાનપૂર્વક જોઈએ। જે 1.1 પ્રવૃત્તિ છે એમાં તમે જુઓ છો મેગ્નેશિયમની પટ્ટી, બરાબર? મેગ્નેશિયમને આપણે Mg વડે દર્શાવીએ છીએ। અહીં આ એક બર્નર છે જેમાં આગ જલે છે। આ એક પ્રયોગાત્મક બર્નર છે કે જે પ્રયોગશાળામાં વાપરવામાં આવે છે। તેની સાઈઝ નાની હોય છે। આ પ્રકારનું આ બર્નર દેખાય છે। આ છે વોચ ગ્લાસ। હવે આપણે માત્ર આ જે આકૃતિ છે તેનું વર્ણન કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં આ જે પટ્ટી છે એનું દહન કરવામાં આવે છે બર્નર દ્વારા અને આ પટ્ટી માંથી કંઈક નીચે પડે છે આ વોચ ગ્લાસમાં। આ કંઈક શું હોઈ શકે? સામાન્ય બાબત છે કે આ મેગ્નેશિયમની જે પટ્ટી છે એનો ભૂકો હોઈ શકે। જ્યારે તેનું દહન થાય છે ત્યારે એની જે રાખ છે એ અહીં પડે છે। હવે તમારા મનમાં એક પ્રશ્ન તો થતો હશે કે આ જે રાખ નીચે પડી રહી છે એ અને આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ બંનેમાં શું ફરક છે? હવે તમે જાણો છો કે જ્યારે આગ લાગે છે ત્યારે એ આગ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। આગ ત્યારે જ લાગી શકે જો વાતાવરણમાં નજીક ઓક્સિજન હોય। હવે વાતાવરણમાં ઓક્સિજનની સાથે પ્રક્રિયા આ પટ્ટી એટલે કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એની થાય છે અને ત્યારબાદ એ દહન પામે છે। એટલે આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે મેગ્નેશિયમની પટ્ટી। તો હવે આપણે તેનું સૂત્ર સમજીએ। અહીં આપણે Mg એવું દર્શાવી દઈએ પહેલા, એની પછી વાતાવરણનો ઓક્સિજન ની સાથે પ્રક્રિયા કરે છે એટલે કે Mg O2 આ રીતે આપણે દર્શાવીએ અને આ જે નિપજ અહીં આપણને મળે છે આ છે MgO। આ MgO છે કારણ કે મેગ્નેશિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ઓક્સાઇડ બનાવે। આ છે આપણું મેગ્નેશિયમ ઓક્સાઇડ। હવે તમે પૂછશો કે આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તે અહીંયા ટ્રેમાં પડ્યો છે એ આપણે અહીંયા દર્શાવ્યું પણ છે। તો આ છે એનું સમીકરણ। હવે તમને આ પ્રશ્ન થશે કે આ જે સમીકરણ છે એમાં અહીં 2 છે, અહીં 2 છે, આ બધું કેમ? તો આપણે રાસાયણિક સંતુલીકરણ ભણી ગયા છીએ ને, તો જ્યારે આપણે કોઈ પણ પ્રયોગ દર્શાવીએ છીએ ત્યારે એ જરૂરી છે કે આપણે તેને આ રીતે સંતુલિત કરીને દર્શાવીએ, તેથી આપણું પ્રેઝન્ટેશન વધારે સારું દેખાય છે। અને આ જે આકૃતિ છે એના દ્વારા તમે પ્રવૃત્તિનું જે વર્ણન છે કે કેવી રીતે તમે પ્રવૃત્તિ કરશો એ દર્શાવી શકો છો। કે જેમ કે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી લો, બર્નર દ્વારા તેનું દહન કરો, વોચ ગ્લાસમાં એકઠું થાય છે તે છે MgO। હવે ખાસ એક પ્રશ્ન આવે છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરવામાં આવે છે ત્યારે તે કેવી જ્યોત સાથે સળગે છે? તો અહીં
અહીં તમે લખી શકો છો ઝગારા મારતી, ઝગારા મારતી શ્વેત જ્યોત સાથે, અથવા તો તમે શ્વેત જો તમને યાદ ન રહે તો ઝગારા મારતી સફેદ જ્યોત સાથે, કારણ કે શ્વેત એટલે જ સફેદ, ઝગારા મારતી સફેદ જ્યોત સાથે. હવે એની પાછળ તમને એક પ્રશ્ન હજી પૂછવામાં આવે, તે ભલા પૂછવામાં આવે છે કે જ્યારે મેગ્નેશિયમની જે પટ્ટી છે એને આપણે દહન કરીએ ને એની પહેલા તેને કાચ પેપર વડે ઘસીએ છીએ, તો હવે એને આપણે કાચ પેપર વડે શા માટે ઘસીએ છીએ? આવો પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો એવા સમયે તમે શું લખશો? મેગ્નેશિયમ છે ને એ સક્રિય ધાતુ છે, બરાબર. જો તમને સક્રિય શ્રેણી નથી આવડતી તો તમે મારા ચેનલ પર જાઓ અને જે સક્રિયતા શ્રેણીને તમે કેવી રીતે યાદ રાખી શકો એની એક ટ્રીક માટે પણ એક વિડિયો બનાવેલો છે, એ જે ખાલી આ ચેપ્ટરના અનુસંધાનમાં જ છે, તો તમે એ વિડિયોને ખાસ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે મેગ્નેશિયમ જે છે એ ક્રિયાશીલ છે, સક્રિય છે, તેથી જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને જો આ જે પટ્ટી છે એની બહાર ઓક્સિજનનું પડ બનાવી દે છે. હવે જ્યારે આપણે તેને દહન કરીએ ત્યારે તે સરળતાથી દહન ન થાય, તેથી એ જરૂરી છે કે તેને ઘસવામાં આવે, જેથી એનું જે ઓક્સિજનનું ઉપરનું પડ છે એ નીકળી જાય અને તે સરળતાથી દહન પામી શકે. એક તો આ પ્રશ્ન તમે તમારા પેપરમાં પૂછાઈ શકે કે કેમ તેને કાચ પેપર વડે ઘસવામાં આવે છે, અને બીજું એ કે કેવી જ્યોત સાથે તમારી મેગ્નેશિયમની પટ્ટી સળગશે, તો ઝગારા મારતી શ્વેત જ્યોત સાથે. તો કારણ તમને ખબર પડી ગઈ કે આ જે પ્રક્રિયા છે તે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ બીજી પ્રક્રિયા. તો ચલો હવે આપણે જોઈએ બીજી પ્રક્રિયા. એ પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જો તમે આ ચેનલથી કોઈ પણ લાભ ઉઠાવો છો તો તમે આ ચેનલને સહાય કરો અને વધારેમાં વધારે શેર અને સબસ્ક્રાઇબ કરો. તો હવે સમજીએ બીજી પ્રક્રિયા. હવે આ છે કોનિકલ ફ્લાસ્ક. આ જે પાત્ર છે એને આપણે કોનિકલ ફ્લાસ્ક કહીશું. અને હવે જોઈએ આ છે રબરનું બુચ. અહીં લખ્યું છે આ છે કાચની નળી. આની અંદર શું છે? અહીં લખ્યું છે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એટલે હાઇડ્રો એટલે કે અહીં આપણે હાઇડ્રોજન અને ક્લોરિક એટલે કે Cl ક્લોરીન, જેને આપણે વાયુ સ્વરૂપમાં હોય તો ક્લોરીન કહીએ છીએ. HCl H હાઇડ્રોક્લોરિક, HCl આ છે એસિડ. હાઇડ્રોક્લોરિક છે એ એસિડ છે. અહીં જે તમને નાના નાના કણ સ્વરૂપે દેખાય છે તે છે ઝિંકના દાણા. હવે આપણે સમજીએ કે આ પ્રક્રિયાની અંદર શું થાય છે. એ પહેલા અત્યારે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવીને જે પ્રક્રિયા વિશે સમજ્યા હતા ત્યારે આપણે જાણ્યું હતું કે મેગ્નેશિયમ ક્રિયાશીલ છે. અહીં તમારે એ જાણવાની જરૂર છે કે જે ઝિંક છે તે હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય છે. હવે હું તમને એ ટ્રીક બોલીને બતાવું. પોસો કે મેં એ ઝિંક આ લે હા. હવે આપણે જોઈએ છે કે ઝિંક પછી બે ધાતુ આવે છે, એની પછી હાઇડ્રોજન આવે છે, એટલે કે ઝિંક છે એ હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય છે. હવે આ રીતે જ તમે ટ્રીકથી બધું જ સોલ્વ કરી શકો છો. તો આ જ રીતે તમે જુઓ કે અહીંયા હાઇડ્રોજન છે તે વધારે સક્રિય નથી, ઝિંક વધારે સક્રિય છે, તેથી હાઇડ્રોક્લોરિક એસિડ જે છે તેની સાથે ઝિંક પ્રક્રિયા કરે છે અને H2 ને એટલે કે હાઇડ્રોજનને બહાર કાઢી નાખે છે. હવે તમને પેલી પ્રક્રિયા પાછી હું યાદ અપાવડાવું છું કે જ્યારે તમે અને તમારો મિત્ર તમે બંને સાથે છો અને કોઈ વધારે સ્માર્ટ છોકરી તમારા ક્લાસમાં આવે છે ત્યારે તે તમારી ફ્રેન્ડની સાથે ફ્રેન્ડશિપ કરી લે છે અને તમે એકલા પડી જાઓ છો. હવે તમે જુઓ આ કઈ પ્રક્રિયા છે. આ છે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ. તો અહીં જે Zn છે
તે H એટલે કે હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોવાને કારણે Zn હાઇડ્રોજનના દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અને ક્લોરીનની સાથે પોતાની પેર બનાવી લે છે અને જે H2 વાયુ છે એ બહાર નીકળી જાય છે. હવે H2 છે એ ફરીવાર વાયુ સ્વરૂપમાં આવી જાય છે અને આ જે કાચની નળી છે તેના દ્વારા તે બહાર નીકળે છે. અહીં રબરના બુચથી આપણે જે કોનિકલ ફ્લાસ્ક છે એનું મોં પેક કરી દીધું છે, તેથી હવે તે આ નળી દ્વારા જ બહાર નીકળી શકે છે. તમે શું પરિવર્તન જોશો? હવે તમે જ્યારે આ કોનિકલ ફ્લાસ્કને અડકશો ત્યારે તમને ખબર પડશે કે આ તો ખૂબ ગરમ છે, તેથી આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે તમે સમજી ગયા ને? હવે આ જે પ્રક્રિયા છે તે આખી પ્રક્રિયા પણ પૂછાઈ શકે છે. એના માટે તમારે આ પ્રક્રિયા યાદ રાખવાની છે, એનું જે સમીકરણ છે તે પણ યાદ રાખવાનું છે. આ આકૃતિને આધારે પણ તમે પ્રયોગમાં જે સાધનો વપરાય છે તે, જે દ્રવ્યો વપરાય છે તે અને આખી સમજૂતી લખી શકો છો. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ જે આકૃતિઓ છે એ યાદ રાખો અને જે સમીકરણ છે તે યાદ રાખો. હવે આપણે આગળ વધીએ. તો હવે શરૂ કરીએ. આ છે આપણી ત્રીજી પ્રક્રિયા. હવે આપણે આ પ્રક્રિયાની જે આકૃતિ છે તેને સૌપ્રથમ જોઈએ. આ આકૃતિમાં આપણને આ બીકર દેખાય છે, તેનું નામ પણ અહીં લખેલું છે. ત્યારબાદ આ છે પાણી અને આ છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો હવે આપણે સમજીએ કે આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે શું થાય છે. એક બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને જો પાણીને નાખવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણીની સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી દે છે અને તેના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. જ્યારે તમે આ પ્રક્રિયાને થતી જુઓ છો ને ત્યારે તમને એવું લાગશે કે જાણે પાણી ઉકળતું હોય. એટલા વધારે પ્રમાણમાં ગરમી એટલે કે ઉષ્મા તે ઉત્પન્ન કરશે. તેથી આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે મેં અહીં તેનું જે સમીકરણ છે તે લખ્યું નથી, તો હવે આપણે પ્રયત્ન કરીશું જાતે. તમે પણ કરો અને હું પણ કરું. આપણે બંને મળીને આ જે પ્રક્રિયા આપણે જોઈ છે તેને સમીકરણ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ. આ જે પ્રક્રિયા છે આમ તો ખૂબ નાની છે, પરંતુ આવનારા ચેપ્ટરમાં ત્યારે આપણે એનું વિગતે તેને ભણીશું ત્યારે આમાંનો જ પ્રશ્ન 3 માર્કમાં પણ આવી શકે છે. ત્યારે તમારે આ પ્રક્રિયાને યાદ રાખવાની ખૂબ જરૂરી છે. તો ચાલો હવે આપણે સમજીએ. આપણે સૌપ્રથમ કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ. કેલ્શિયમ ઓક્સાઇડને આપણે CaO તરીકે દર્શાવી શકીએ છીએ. હવે તમે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમારે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ બનાવવા છે ત્યારે તમે તે ધાતુનું નામ લખો અને પાછળ O દર્શાવી દો એટલે તેના ઓક્સાઇડ બની જતા હોય છે. હવે આ છે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ અહીં આ પાણી છે. પાણીનું સૂત્ર જાણો છો ને, H2O. તો હવે આપણે અહીંયા દર્શાવશું H2O. હવે આપણે આગળ જોઈએ. આ બંને જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો અહીં આપણે ઉષ્મા લખી દઈએ. ઉષ્મા આપણે પ્રથમ ન લખીએ તો વધારે સારું. તેનાથી જે નિપજ બને છે તે દ્રવ્યને આપણે પહેલા લખીએ. જ્યારે કોઈ પણ ઓક્સાઇડ પાણીની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો હાઇડ્રોક્સાઇડનું સૂત્ર તમે જાણો છો? હાઇડ્રોક્સાઇડનું સૂત્ર આપણે પાછળ OH ટ્વાઇસ આ રીતે લગાવીએ છીએ. તો ચાલો CaOH ટ્વાઇસ આ છે આપણું હાઇડ્રોક્સાઇડનું સૂત્ર. તો જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી બંને એકબીજાની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને ખૂબ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. તો આ જે પ્રક્રિયા છે તેમાંથી પણ તમને પ્રશ્ન આવી શકે છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જ્યારે ઉષ્મા નિપજ તરીકે રિલીઝ કરે છે, મુક્ત કરે છે ઉષ્મા,
એવી પ્રક્રિયાના ઉદાહરણો પણ તમે આ તો દર્શાવી શકો છો ને. ચલો હવે આપણે એક અન્ય પ્રક્રિયા વિશે સમજીએ. હવે આ ચિત્ર તમે જુઓ. અહીં તમને એક બારી દેખાય છે. આ બારીમાંથી સૂર્યના કિરણો આવે છે. અહીં આ સૂર્યપ્રકાશ છે. હવે આ પ્રકાશ તમારી જે રૂમ છે, ઓરડો છે, તેની અંદર રાખેલી ચાઇના ડીશની ઉપર આવે છે. આ ચાઇના ડીશની અંદર છે સિલ્વર ક્લોરાઇડ. હવે આ જે સિલ્વર ક્લોરાઇડ છે તેનું આપણે વિઘટન કરીએ, એટલે કે જે સિલ્વર ક્લોરાઇડ છે એના નામનું વિઘટન કરીએ. અહીં સિલ્વરને આપણે Ag કહીએ છીએ. Ag એ સિલ્વર માટેની સંજ્ઞા છે, બરાબર છે. હવે ક્લોરાઇડ એ વાયુ છે જેને આપણે Cl તરીકે દર્શાવીએ છીએ. તો સિલ્વર ક્લોરાઇડ આ ચાઇના ડીશમાં મૂકવામાં આવે છે. હવે આપણે આ પ્રક્રિયાને સમજીએ. જ્યારે સૂર્યપ્રકાશ સિલ્વર ક્લોરાઇડ પર પડે છે ત્યારે સિલ્વર અને ક્લોરાઇડ એ બંનેનું વિઘટન થઈ જાય છે, એટલે કે બંને છૂટા પડી જાય છે. હવે આનો કલર અત્યારે તમને સફેદ દેખાઈ રહ્યો છે. જેમ સૂર્યપ્રકાશ એની અંદર પડે છે તેમ ધીમે ધીમે એના જે કલરમાં છે ને આપણને પરિવર્તન જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો કે આ જે કલર બદલાઈ ગયો છે તે રાખોડી પ્રકારનો કલર થઈ જાય છે. તે પહેલા સફેદ કલરનો હોય છે, પરંતુ પછીથી જ્યારે તેને સૂર્યપ્રકાશ મળે છે ત્યારે પછી તે રાખોડી કલરમાં પરિવર્તન પામે છે. તો હવે આપણે જોવાના છીએ આ પ્રક્રિયાનું સમીકરણ. આપણે ઓલરેડી આના પહેલાની પ્રક્રિયામાં સમીકરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આપણે અહીં ફરીવાર સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે સિલ્વર માટે આપણે Ag આ સંજ્ઞા વાપરીએ છીએ. હવે આપણે જોઈએ ક્લોરાઇડ એટલે કે Cl. હવે અહીં તમારે સમજવા જેવી એક બાબત છે કે આ વિઘટન થાય છે, બરાબર છે. Ag અને Cl બંને છૂટા પડી જાય છે એટલે તેનું વિઘટન થાય છે એમ આપણે કહી શકીએ. તો વિઘટનમાં મેં તમને 3 પ્રકાર સમજાવ્યા હતા: ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિઘટન અને પ્રકાશીય વિઘટન. તો હવે અહીં પ્રકાશીય વિઘટન થાય છે એટલે ઉદ્દીપક તરીકે આપણે શું લખવાના છીએ? સૂર્યપ્રકાશ. ઉદ્દીપક તરીકે આપણે અહીં સૂર્યપ્રકાશ લખીશું. તમે અહીં પૂરું લખજો. આ છે સૂર્યપ્રકાશ, જેને આપણે આની ઉપર ઉદ્દીપક તરીકે દર્શાવીશું. હવે Ag અને Cl એ બંને અલગ અલગ થઈ જશે એટલે અહીં આપણે એ દર્શાવીએ. અને આ જ્યારે અલગ થાય છે ને એના કારણે જ તેના રંગમાં પરિવર્તન જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાઓના લક્ષણો વિશે પણ આપણે સમજ્યા છીએ. તો અહીં આ બંનેનું વિઘટન થાય છે અને તેને કારણે રંગમાં પરિવર્તન જોવા મળે છે. હવે અહીં આપણે Cl લીધું છે અને એની સાથે Ag લીધું છે. Ag ની જગ્યાએ અહીં એક હજી સમીકરણ આવી શકે છે. હવે એ સમીકરણ આપણે સમજીએ. અહીં જે Cl છે એની જગ્યાએ આ જે સિલ્વર છે એની જગ્યાએ લઈ લે છે Br. આ પણ પ્રક્રિયા સરખી જ છે. હવે તમે પૂછશો કે AgBr AgCl ની આ પ્રક્રિયા જે છે તો AgCl ની છે ને, તો પછી AgBr નું જે સૂત્ર છે એ કેમ લખ્યું છે? અહીંયા પણ ઉદ્દીપક તરીકે સૂર્યપ્રકાશ જ આવશે. હવે તમે જુઓ કે AgCl અને AgBr. હવે મેં તમને પહેલા જ કહ્યું હતું કે 2 માર્કનો એક પ્રશ્ન હજી છે. એ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી છે, અત્યારે આપણે જે ફોટોગ્રાફી જોઈએ છે, મૂવી જોઈએ છે, તેની અંદર આપણને કલરિંગ જોવા મળે છે, બરાબર છે. એના પહેલા જ્યારે આપણે જૂના જમાનાની વાત કરીએ તો ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતી. ત્યારે સ્ક્રીનમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટ દેખાતું હતું. તો ત્યારે જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી દેખાતી હતી ત્યારે આ બંનેનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ગુજરાતીમાં જો પૂછાય તો શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ કરવામાં આવતો હતો? આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમારે આ બંને ઉદાહરણો લખવાના છે અને પછી તમારે સમજાવવાનું છે કે આ જે બંને છે અહીં AgCl અથવા તો AgBr જે બને છે તેમનું વિઘટન થાય છે અને આ રીતે પુરાણા સમયમાં
તેનો ઉપયોગ શ્વેત-શ્યામ પ્રકાશ માટે શ્વેત-શ્યામ ફોટોગ્રાફી માટે કરવામાં આવતો હતો. તો અહીં આપણું આ જે ચેપ્ટર છે તે પૂરું થાય છે. અહીં મેં તમને દરેક પ્રક્રિયાઓ નથી સમજાવી. આ એવી પ્રક્રિયાઓ છે કે જે ઘણી વખત એકમ કસોટીઓમાં, સત્રાંત પરીક્ષાઓમાં અને બોર્ડની પરીક્ષાઓમાં પણ પૂછાય છે. એવા જે મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે એ જ મેં તમને સમજાવી છે. હવે જો તમે આ ત્રણેય વિડીયો જોઈ લીધા હોય અને આ ચેપ્ટરના 3 વિડીયો છે અને આ ત્રીજો પાર્ટ છે. જો તમે ત્રણેય વિડીયો જોઈ લીધા હોય તો માત્ર અંદાજે તમારો 1 કલાક જેટલો સમય આમાં જશે. ત્યાર પછી મેં એક મોસ્ટ આઈએમપી પીડીએફ મોકલેલી છે. તે છે એની જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને તમારી ચેનલ પર જ્યારે તમે જશો ત્યાં તમને એનો વિડીયો મળી જશે અને એ વિડીયોની અંદર મેં લિંક દર્શાવી છે. તો એની અંદર એ લિંક ખોલીને તમે પીડીએફ જે છે એ મેળવી શકો છો અને એની અંદરથી પ્રેક્ટિસ કરી શકો છો. અને જો તમે એ પીડીએફમાંથી પ્રેક્ટિસ કરો તો તમારી જે સત્રાંત પરીક્ષા છે એનું પણ તમારે રિવિઝન થઈ જાય છે, એની પણ પ્રેક્ટિસ થઈ જાય છે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવવાની છે એનું પણ. એટલે કે બંનેનો એક જ વખત કામ કરો અને બંને ઉદ્દેશ્ય તમારા સાર્થક થઈ જશે. તો આ રીતે તમે માત્ર 1.5 થી પોણા 2 કલાક જો એક ચેપ્ટરને આપો તો તે સંપૂર્ણપણે તમે યાદ થઈ જશે અને પરીક્ષામાં એ ચેપ્ટરમાંથી કોઈ પણ આ જે ચેપ્ટર છે એના તમે ક્વેશ્ચન પણ સોલ્વ કરી લો એટલે કોઈ પણ સમસ્યા તમારા પરીક્ષામાં નહીં આવે અને દરેક ક્વેશ્ચન જે તમારા પેપરમાં આવશે એ તમને ચોક્કસપણે આવડશે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમને કોઈ પણ વસ્તુ ન સમજ પડી હોય તો બીજી વાર આ વિડીયોને જુઓ અને તેમ છતાં ન સમજ પડે તો તમે કોમેન્ટમાં લખી શકો છો. અને એવું નથી કે તમે જો કંઈ ખામી લાગે તો જ દર્શાવો. જો તમને કોઈ વસ્તુ ગમે છે, તમને વિડીયો ગમે છે તો એ પણ તમે કોમેન્ટમાં દર્શાવી શકો છો. એનું કારણ પણ તમે કોમેન્ટમાં દર્શાવી શકો છો. તો મને વધારે મોટિવેશન મળશે. તમે આ ચેનલને વધારેમાં વધારે સપોર્ટ કરો. હવે અહીં આપણે પ્રથમ ચેપ્ટર જલ્દીથી જલ્દી જેટલું જલ્દી થઈ શકતું હતું પૂર્ણ કર્યું છે અને હવે આપણે અભ્યાસક્રમ પ્રમાણે ખૂબ જ જલ્દી બીજું અન્ય ચેપ્ટર લઈને આવવાના છીએ. હવે આપણે આપણું પર્યાવરણ જે 13મું ચેપ્ટર છે તે આવતા લેક્ચરમાં ભણીશું.